દેવશયની એકાદશીનું મહત્વ અને ચાતુર્માસનો પ્રારંભ. જગત પિતા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અષાઢ માસ શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે માનવામાં આવે છે. આ પવિત્ર દિવસને દેવ પોઢી એકાદશી, પરમાત્મા એકાદશી, અષાઢી એકાદશી અથવા વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, પરંતુ ચાતુર્માસની આ એકાદશીનું વ્રત કરવાથી બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ઋષિમુનિઓને મનુષ્યને સન્માર્ગે ચાલવા અને પાપ પુણ્યનો વિચાર કરીને સારા કર્મો કરવા માટે આ વ્રતનું સૂચન કર્યું છે. આ દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું વિધિ વિધાનથી પૂજન અને સેવા કરીને ભક્તોનો મનોવાંછિત ફળ મેળવે છે. દર 15 દિવસે આવતા આ વ્રતમાં અન્નનો ત્યાગ કરવાથી આપણા સ્વાસ્થ્ય અને પેટને પણ સારો આરામ મળે છે. આજથી પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થાય છે, જેમાં ભક્તો ભક્તિ આરાધના વિશે નિયમોનું ધારણ કરે છે. 4 માસ દરમિયાન શ્રાવણમાં મહાદેવ, ભાદરવામાં પિતૃઓ અને આસો માસમાં મહાશક્તિની ઉપાસના કરવામાં આવે છે. પૂજન વિધિ, મુહૂર્ત અને વ્રતના નિયમો. વર્ષ 2026માં આ એકાદશી તિથિ 24 જુલાઈએ અને શરૂ થઈએ 25 જુલાઈના રોજ સવારે પૂર્ણ થાય છે. ઉદયા તિથિ અનુસાર 25 જુલાઈ 2026ના દિવસે એકાદશીનું વ્રત રખાશે અને 26 જુલાઈને તેનું પારણું કરાશે. આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરી ઘરના મંદિરમાં ભગવાન નારાયણની મૂર્તિ પંચામૃતથી સ્નાન કરાવીશું અને શણગાર કરાશે. પ્રભુએ પીળું પીતાંબર, મોરું મુગટ અને વાંસળી ધરીને માખણ મિશ્રી તથા સિઝનલ ફળોનું ભોજન ધરાવવામાં આવે છે. ભગવાનના ભોગમાં તુલસી અર્પણ કરવું અનિવાર્ય છે, જે એક પવિત્ર ઔષધિ હોવાથી પૂજા માટે તોડી શકાય છે. આજથી શરૂ થતા ચાતુર્માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ જેવા તમામ માંગલિક કાર્યો વર્જિત ગણાય છે. ભગવાન યોગી નિદ્રામાં હોવાથી આ સમય દરમિયાન ધાર્મિક કાર્યો, પ્રભુ આરાધના અને પિતૃ કાર્યો કરવાના ખૂબ જ ઉત્તમ મનાય છે. આ 4 માસમાં મનુષ્યને સંયમી જીવન જીવવું જોઈએ અને નિંદા, કુત્સિત કે કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું જોઈએ. દાનનું મહાત્મ્ય અને પૌરાણિક કથાઓ. પ્રારંભ. એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરવાથી અને રાત્રે સૂર્યાસ્ત પછી દીપદાન કરવાથી પિતૃઓને શક્તિ મળે છે. પીપળાના વૃક્ષની પરિક્રમા કરી જળ ચડાવવું અને બ્રાહ્મણોને કચ્ચા સીંધાની સાથે દક્ષિણા આપવી શ્રેષ્ઠ ગણાય છે. ચોમાસાની ઋતુ હોવાથી જરૂરિયાતમંદ લોકોને છત્રી, જૂતા, ચંપલ, ધાબળા કે અન્નનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી છે. આ વ્રત રાખવાથી શારીરિક, માનસિક કષ્ટો દૂર થાય છે અને કુંડળીમાં રહેલા ચંદ્ર સંબંધી દોષોનું નિવારણ થાય છે. એકાદશીના વ્રતની કથા. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કલિયુગમાં જીવવાનો ઉદ્ધારના હેતુ માટે સંભળાવી હતી. પૌરાણિક કાળમાં સૂર્યવંશમાં માગધ નામના એક મહાન પ્રતાપી, સત્યવાદી અને ચક્રવર્તી રાજા થઈ ગયા. તેઓ પોતાની પ્રજાનું સંતાનની જેમ જ પાલન કરતા હતા અને તેમના રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી. રાજા માગધના અને
અગિરા ઋષિઓ સંવાદ એક સમયે રાજા માધાતાના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને ભયંકર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ. અન્નની અછતને કારણે પ્રજા ભારે દુઃખી થવા લાગ્યા અને રાજ્યમાં થતા ધાર્મિક યજ્ઞો પણ બંધ થઈ ગયા. વ્યાકુળ થયેલી પ્રજાએ રાજા પાસે જઈને આ કષ્ટમાંથી મુક્તિ આપવા માટે કરુણા પ્રાર્થના કરી. રાજાએ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણીને વનમાં જઈ ઋષિ મુનિઓની સલાહ લેવાનો દ્રઢ નિર્ણય કર્યો. વનમાં ભટકતા ભટકતા તેઓ બ્રહ્માજીના પુત્ર અંગિરાજ ઋષિના પવિત્ર આશ્રમમાં જઈ પહોંચ્યા. રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં પડેલા ભયંકર દુકાળની કરુણ હકીકત જણાવી. તેમણે ઋષિને પૂછ્યું કે હું તો ધર્મપૂર્વક ન્યાયથી શાસન કરું છું, તો પછી આ દુકાળ ક્યાં દોષ કારણ પડ્યો છે? એકાદશી વ્રતનો પ્રભાવ અને વામન અવતારની કથા. અંગિરા ઋષિએ જણાવ્યું કે સતયુગમાં માત્ર બ્રાહ્મણોને જ તપ કરવાનો અધિકાર છે, પરંતુ તમારા રાજ્યમાં એક શૂદ્ર તપ કરી રહ્યો છે. રાજાએ શૂદ્રને મારવાની ના પાડી દીધી અને તે દોષમાંથી મુક્તિ મેળવવાનો અન્ય કોઈ નમ્ર ઉપાય પૂછ્યો. ઋષિએ રાજાને અષાઢ માસના શુક્લ પક્ષની દેવશની એકાદશીનું વ્રત પુણ્ય વિધિ વિધાન પૂર્વક કરવા માટેની સલાહ આપી. રાજાએ નગરમાં પાછા ફરી પ્રજા સાથે આ વર્તન કર્યું, જેના પ્રભાવથી મુશળધાર વરસાદ પડ્યો અને પ્રજા સુખી થઈ. આ એકાદશીથી ભગવાન વિષ્ણુના 5મા અવતાર એવા બાળકરૂપી બ્રહ્મા ભગવાન વામનજીની કથા સાંભળવાનો મહિમા છે. ત્રેતાયુગના પ્રારંભમાં દેવી અદિતિ અને કશ્યપ ઋષિના ગર્ભથી ઇન્દ્રિય દેવોના કલ્યાણ માટે ભગવાને આ અવતાર લીધો હતો. દક્ષિણ ભારતમાં ઉપદ્રે તરીકે ઓળખાતા વામન ભગવાને અસુર રાજા બલિના અહંકારને ઓળંગવા માટે આ લીલા રચી હતી. રાજા બલિનું દાન અને પ્રભુની પરમ કૃપા, દયાવાન અને વિષ્ણુ ભક્ત હોવા છતાં રાજા બલિએ સ્વર્ગલોક જીતીને દેવતાઓને ત્યાંથી હાંકી કાઢતા હતા. ભગવાન વામનજી હાથમાં લાકડીની છત્રી લઈને યજ્ઞશાળામાં આવ્યા અને બલિ પાસે માત્ર 3 ડગલા ભૂમિનું દાન માગ્યું. ગુરુ શુક્રાચાર્યના વારંવાર છતાં રાજા બલિએ ભગવાનને ઓળખ્યા વિના જ 3 પગલા જમીન આપવાનો સંકલ્પ કર્યો. ભગવાને વિશાળ વિરાટ રૂપ ધારણ કરી એક પગથી પૃથ્વી અને બીજા પગથી આખું સ્વર્ગલોક માપી લીધું. ત્રીજો પગ મૂકવાના જગ્યા ન બચતા રાજા બલિએ પોતાનું વચનનું પાલન કરવા પોતાનું મસ્તક પ્રભુના ચરણોમાં ધરી દીધું. પ્રભુએ તેમના મસ્તક પર પગ મૂકી તેમને પાતાળ લોકના રાજા બનાવ્યા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ સ્વયં ત્યાંના દ્વારપાલ બન્યા. આ કથા આપણને શીખવે છે કે ગમે તેટલી ધન સંપત્તિ મળે તો પણ જીવનમાં ક્યારેય અહંકાર કે દંભ ન કરવો જોઈએ.